શ્રી વલ્લભનું સ્વરૂપ જેમ નિત્ય છે તેમ એમના ગુણો પણ નિત્ય છે, તેથી તેઓ શ્રી વલ્લભવર કહેવાયા છે. શ્રી ઠાકોરજીના પ્રીતિપાત્રો અનેક છે, તે સૌમાં શ્રી વલ્લભ શ્રેષ્ઠ છે, અને સૌમાં શ્રેષ્ઠ બનવું એવો ગુણ શ્રી વલ્લભમાં જ છે. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના સેવકોમાં પદ્મનાભદાસજી, રામાનંદ પંડિત, માધવ ભટ્ટ કાશ્મીરી અને બીજા અનેક શાસ્ત્ર પારંગત વિદ્વાનો પણ હતા. વિદ્વાનોને આશ્રય આપનારા રાજા મહારાજા પણ આપના સેવક થયા હતા. શ્રી વલ્લભની અદ્વિતીય વિદ્વતા, શ્રી વલ્લભે બતાવેલ સેવાનો પુષ્ટિભક્તિ માર્ગ, શ્રી વલ્લભના જીવનમાં વિચાર ને આચારની એકતા વગેરે ગુણોથી સૌ આપનાથી પ્રભાવિત હતા. શ્રી વલ્લભની બાળવયમાં પણ વિદ્વાનો આપને બાલ સરસ્વતી કહીને બોલાવતા. 6 માસમાં સર્વશાસ્ત્રોનો વિદ્યાભ્યાસ આપે પૂર્ણ કર્યો હતો, જેનું વર્ણન મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજીએ ખૂબ સુંદર રીતે કર્યું છે. તેમાં વર્ણન આવે છે ને, પઢે ચારો વેદ અરુખટ શાસ્ત્ર મહિના 4 में तात को अचरज भयो यह कौन रूप विचार में नींद आई कयो प्रभु संदेह तो क्यों तुम करत हो प्रथम बानी भई है सो प्रकट जानो अब भयो जाग परी कहो पत्नी आगे ये है पूर्ण ब्रह्म अनुरागे श्री मुख वचन कहे श्री वल्लभ माया मत ખંડન ભય સુલભ. એટલે અહીં શું કહે છે કે પઢે ચારો વેદ અરુખટ શાસ્ત્ર મહિના 4 में, એટલે કે માત્ર 4 મહિનામાં જ 4 વેદ અને શાસ્ત્રોનું અધ્યયન આપે પૂર્ણ કર્યું. આ જોઈ લક્ષ્મણ ભટ્ટજીને બહુ નવાઈ લાગી. વિચારે છે કે આ ક્યું સ્વરૂપ મારે ઘેર પધાર્યું? આ બાળકે આટલું જલ્દી આ બધું કેવી રીતે શીખી લીધું? આમ વિચારતા હતા ને, ત્યાં એક દિવસ રાત્રે નિદ્રામાં પ્રભુએ સ્વપ્ન દ્વારા જતાવ્યું કે તું સંદેહ કેમ કરે છે? તારા પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટજીને અમે યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈને વચન આપ્યું હતું